હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું માનસિક બીમારીને લગતી અમુક ગેરમાન્યતાઓ અને તેની હકીકતો. મિથ ઇઝ માનસિક રોગની દવાઓ ગંભીર આડઅસરો કરે છે. ફેક્ટ ઇઝ માનસિક રોગની દવાઓ બિલકુલ આડઅસરો કરતી નથી જો એ ડૉક્ટરની સલાહ પ્રમાણે કીધેલા ટાઈમ સુધી અને કીધેલા ડોઝ પ્રમાણે લેવામાં આવે તો. ઇનફેક્ટ માનસિક રોગની દવાઓથી મગજની સાથે સાથે શરીર પણ નિરોગી અને મજબૂત થાય છે. મિથ 4, માનસિક રોગની દવાઓની આદત પડી જાય છે. એક વખત ચાલુ કર્યા પછી દવા બંધ થતી નથી. આ એક મિથ છે. ફેક્ટ ઇઝ જો ડૉક્ટરની સલાહ પ્રમાણે દવા લેવામાં આવે તો કોઈ પણ દવાની આદત પડતી નથી. એક વખત બીમારી મટે અથવા તો બીમારી ઓછી થાય, બીમારીની તીવ્રતા ઓછી થાય તો દવા પણ ધીરે ધીરે ગ્રેજ્યુઅલી ટેપર ડાઉન કરીને ઓછી કરી શકાય છે અને અલ્ટિમેટલી બંધ પણ થઈ શકે છે. હા, અમુક ગંભીર અને લાંબા સમયની જો માનસિક બીમારી હોય તો તેમાં કાયમી પણ દવા ચાલુ રહેતી હોય છે. જેમ ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, થાઇરોઇડ છે, હાર્ટ પ્રોબ્લેમ છે, એમાં લાઈફ ટાઈમ દવા ચાલુ રહે છે. તો એમાં આપણે આદત પડી ગઈ છે એવું નથી કહેતા. બીમારી છે એટલે દવા છે. તો સેમ માનસિક બીમારીમાં પણ એપ્લાય થાય છે. માનસિક બીમારી જો લાંબા સમયની છે, ક્રોનિક વર્ષો જૂની બીમારી છે, તો એમાં લાંબો સમય પણ દવા ચાલે છે અને અમુક અસાધ્ય જટિલ બીમારીમાં લાઈફ ટાઈમ પણ દવા ચાલુ રહેતી હોય છે. પણ એને દવાની આદત પડી ગઈ એવું કહી શકાતું નથી. થેન્ક યુ.